સુસ્વાગતમ, સુસ્વાગતમ, સુસ્વાગતમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન કરીશું. જેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3ની રકમ કંઈક આ પ્રકારે છે કે આપેલી એક્સની કિંમતો એ નીચેની બહુપદીઓના શૂન્ય છે કે નથી તે દર્શાવવાનું છે. તો ચાલો એક પછી એક આનું સોલ્યુશન કરીએ. જેમાં પ્રથમ બહુપદી કંઈક આ પ્રકારે આપી છે કે x બરાબર 3x વત્તા 1 x બરાબર -1 ભાગ્યા 3. હવે આમાં આપણે એવું બતાવવાનું છે કે x બરાબર -1 ભાગ્યા 3 છે એ આ બહુપદીનું શૂન્ય છે કે નહીં. હવે આની માટે આપણે શું કરીશું તો કે સૌ પ્રથમ બહુપદીની અંદર x બરાબર -1 ભાગ્યા 3 કિંમત મૂકીશું અને જો તેનો જવાબ 0 આવે તો તે આ બહુપદીનું શૂન્ય બનશે અને જવાબ 0 નહીં આવે તો શૂન્ય બનશે નહીં. તો સૌ પ્રથમ આપણે લખીએ છીએ p ઓફ, હવે x ની જગ્યાએ આપણે મૂકવાના છે -1 ભાગ્યા 3. તો -1 ભાગ્યા 3 બરાબર 3 m ના m, x ની જગ્યાએ આવશે -1 ભાગ્યા 3 વત્તા 1 m ના m. હવે આનું સોલ્યુશન કરીએ. આપણે સૌ જાણીએ છીએ 3 3 કેન્સલ થઈ જશે તો અંદર વધ્યા -1 પ્લસ 1. હવે -1 અને +1 થઈ જશે 0. શું થઈ જશે 0. આનો મતલબ શું તો કે p ઓફ -1/3 બરાબર કિંમત કેટલી મળી આપણને 0. આનો મતલબ એવો થયો કે જે બહુપદી આપણને આપી છે તેનું એક શૂન્ય -1 ભાગ્યા 3 છે. તો નીચે આપણે લખી દઈશું. આમ આપેલ x ની કિંમત p ઓફ x નું શૂન્ય છે. ચલો ત્યારબાદ હવે દાખલા નંબર 2 નું સોલ્યુશન કરીએ. તેમાં આપ્યું છે p ઓફ x બરાબર 5x ઓછા પાઈ અને x ની કિંમત લેવાની છે 4 ભાગ્યા 5. તો સૌ પ્રથમ આપણે લખીશું p ઓફ 4 ભાગ્યા 5. ચલો 5 m ના m, x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 4 ભાગ્યા 5. તો લખીએ 4 ભાગ્યા 5 ઓછા પાઈ. હવે સોલ્યુશન કરીએ. અહીં પણ તમે જોઈ શકો છો 5 5 કટ થઈ જશે તો એકલા વધ્યા 4 અને બાજુમાં છે -પાઈ. શું વિદ્યાર્થી મિત્રો 4 ઓછા પાઈ એ 0 કહેવાય તો કે ના કહેવાય? માટે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આપણને શું મળ્યું તો કે p ઓફ 4 ભાગ્યા 5 નોટ ઇક્વલ ટુ 0. જુઓ જ્યારે 0 આવ્યું ત્યારે શૂન્ય છે, તો 0 આવ્યું નથી એનો મતલબ શૂન્ય છે નહીં. તો આપણે નીચે લખી દઈશું. આમ આપેલ x ની કિંમત p ઓફ x નું શૂન્ય નથી. ત્યારબાદ દાખલા નંબર 3 નું સોલ્યુશન કરીએ. x બરાબર x² ઓછા 1. હવે આ દાખલામાં x ની બે કિંમતો આપી છે, એક x બરાબર 1 અને x બરાબર -1. તો આપણે બંને કિંમતો માટે ગણતરી કરીશું. જોઈએ સૌ પ્રથમ આપણે લખીશું p ઓફ 1. p ઓફ 1 બરાબર x ની જગ્યાએ કેટલા લખવાના 1 લખવાનું, તો 1 નો વર્ગ ઓછા 1. હવે સાદું રૂપ આપીએ તો આપણને ખ્યાલ આવશે કે 1 નો વર્ગ થાય 1 ઓછા 1 એટલે 1 ઓછા 1 કેટલા થઈ જશે 0. તો આપણને p ઓફ 1 કેટલું મળ્યું તો કે 0. એનો મતલબ શું તો કે x બરાબર 1 છે ને તે આપેલ બહુપદીનું શૂન્ય છે. ત્યારબાદ હવે આમાં આપણે બીજી કિંમત ચકાસીએ p ઓફ -1. તો અહીં થશે -1 નો વર્ગ ઓછા 1.
હવે આપણને ખબર છે કે -1નો વર્ગ છે એટલે -1ની બેકી ઘાત છે, તો જવાબ આવશે +1. તો અહીં આવશે +1 ઓછા 1. હવે 1 માંથી 1 જાય તો 0. આનો મતલબ શું થયો? તો કે P ઓફ -1 પણ શું આવ્યું? 0 આવ્યું. અને P ઓફ 1 પણ 0 આવ્યું. આનો મતલબ x બરાબર 1 માટે અને x બરાબર -1 માટે બહુપદીનું મૂલ્ય શું આવ્યું? 0 આવ્યું. આ પરથી આપણે કહી શકીએ, આમ આપેલ x ની કિંમતોએ P ઓફ x ના શૂન્યો છે. ચલો હવે ત્યારબાદ ચોથા નંબરનો દાખલાનું સોલ્યુશન કરીએ, જેમાં કહ્યું છે P ઓફ x બરાબર x - 1 બીજા કૌંસમાં x - 2. આમાં પણ x ની બે કિંમતો આપી છે, -1 અને 2. તો આ દાખલામાં પણ આપણે એક ફેર x બરાબર -1 લઈશું, ત્યારબાદ x બરાબર 2 લઈશું. તો સોલ્યુશન જોઈએ. P ઓફ સૌપ્રથમ -1 લઈએ તો -1 બરાબર x ની જગ્યાએ આપણે મૂકીશું -1, ત્યારબાદ -1 બીજા કૌંસમાં -1 - 2. હવે આનું સોલ્યુશન કરીએ તો સૌપ્રથમ -1 - 1 આનો જવાબ આવશે -2. ત્યારબાદ -1 - 2 તો આનો જવાબ આવશે -3. જ્યારે પણ બે બાદ બાકી હોય તો તે બંનેનો સરવાળો થશે અને ચિહ્ન આવશે માઇનસનું. ચલો હવે ગુણાકાર છે, તો પહેલા સાદો ગુણાકાર કરી દઈએ, એટલે કે 2 તરી 6, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એનો મતલબ P ઓફ -1 કેટલો આવ્યો? 6 આવ્યો. શું 6 ને 0 કહેવાય? ન કહેવાય, એટલે કે નોટ ઇક્વલ ટુ 0. હવે બીજી કિંમત જોઈએ. P ઓફ 2 બરાબર x ની જગ્યાએ 2 મૂકીશું તો 2 ઓછા 1 બીજા કૌંસમાં 2 ઓછા 2 થશે. ચલો હવે સોલ્યુશન કરીએ. 2 ઓછા 1 એટલે 1 અને 2 ઓછા 2 એટલે કે 0. તો 1 ગુણ્યા 0 તો આપણને મળશે 0. P ઓફ 2 ની કિંમત આપણને શું મળી? 0 મળી. તો જુઓ, -1 માટે 0 નથી, પરંતુ 2 માટે 0 છે. આનો મતલબ શું? તો કે x બરાબર 2 આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય. તો આપણે નીચે લખી દઈશું, આમ x બરાબર 2 એ આપેલ P ઓફ x નું શૂન્ય છે. ત્યારબાદ હવે દાખલા નંબર 5નું સોલ્યુશન કરીએ. P ઓફ x બરાબર x², જ્યાં x બરાબર 0 મૂકવાના છે. ચલો સૌપ્રથમ આપણે લખીશું P ઓફ 0 બરાબર 0 નો વર્ગ. તો 0 નો વર્ગ કેટલો થાય? તો કે 0 નો વર્ગ થાય 0. માટે P ઓફ 0 આપણને કેટલા મળી ગયા? તો કે 0 મળી ગયા. આનો મતલબ શું થશે? તો x બરાબર 0 એ આપેલ px નું શૂન્ય કહેવાય. તો આપણે નીચે લખી દઈશું, આમ આપેલ P ઓફ x નું શૂન્ય છે. ચલો હવે ત્યારબાદ દાખલા નંબર 6 નું સોલ્યુશન કરીએ, જેમાં કહ્યું છે P ઓફ x બરાબર LX વત્તા m અને x લેવાના છે -m/l. તો સૌ પ્રથમ આપણે લખીએ P ઓફ -m/l. એનો મતલબ શું? x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? -m/l. તો જુઓ, સૌ પ્રથમ l m ના m રહેશે. હવે કૌંસમાં -m/l વત્તા m m ના m. ચલો l l કટ થઈ જશે, તો ઉપર વધ્યા -m, નીચે વધ્યા +m. હવે જુઓ, +m અને -m શું થઈ જાય? કેન્સલ થઈ જાય. તો આનો જવાબ પણ આવશે 0. માટે P ઓફ -m/l બરાબર શું મળ્યું? 0 મળ્યું. જો 0 મળે તો એનો મતલબ શું થાય? તો કે x બરાબર -m/l એ આપેલ px નું શૂન્ય કહેવાય. આપણે નીચે લખી દઈશું, આમ x બરાબર -m/l એ
પી ઓફ એક્સનું શૂન્ય છે. ત્યારબાદ દાખલા નંબર 7નું સોલ્યુશન કરીએ. પી ઓફ એક્સ બરાબર 3x² ઓછા 1. હવે આમાં બે કિંમતો આપી છે એક્સની, એક -1/√3 અને બીજી છે 2/√3. તો ચલો સૌ પ્રથમ કિંમત મૂકીએ -1/√3. આપણે લખીશું પી ઓફ -1/√3 બરાબર આ 3 એમના એમ, એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? -1/√3. તો કૌંસમાં -1/√3 એનો શું છે? વર્ગ. તો આનો થશે વર્ગ ઓછા 1. હવે આનું સોલ્યુશન કરીશું તો જોઈએ. સૌ પ્રથમ 3 એમના એમ રહેશે. હવે આનો વર્ગ છે એનો મતલબ શું? માઇનસનો વર્ગ એટલે પ્લસમાં જ જવાબ આવશે. હવે ઉપર થશે 1નો વર્ગ એટલે 1 અને નીચે √3નો વર્ગ. તો જ્યારે પણ વર્ગમૂળનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જશે. તો નીચે આવશે 3 અને 12 -1. ચલો 3 3 કેન્સલ. આ વધ્યા 1 ઓછા આ વધ્યા 1. તો 1 ઓછા 1 શું થઈ ગયું? 0 થઈ ગયું. એટલે કે પી ઓફ -1/√3 આવ્યા 0. તો જુઓ આ કિંમત આવી ગઈ 0. તો આપણે અહીં લખી દઈશું પી ઓફ -1/√3 બરાબર મળી ગયા છે 0. હવે ત્યારબાદ આપણે કિંમત શોધીશું પી ઓફ 2/√3. ચલો સૌ પ્રથમ 3 એમના એમ રહેશે. અંદર આવશે 2/√3 એનો થઈ જશે વર્ગ ઓછા 1. ચલો 3 એમના એમ, ઉપર 2નો વર્ગ એટલે 4, નીચે √3નો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ કેન્સલ. તો નીચે થશે 3 ઓછા 1. ચલો 3 3 કેન્સલ. તો વધ્યા 4 ઓછા 1. 4માંથી 1 જાય તો 3 આવે. કેટલા આવે? 3. શું 3ને 0 કહેવાય? તો કે 3ને 0 કહેવાય નહીં. એટલે કે નોટ ઇક્વલ ટુ 0. આનો મતલબ શું થયો? તો પી ઓફ 2/√3 નોટ ઇક્વલ ટુ 0. આથી આપણે શું કહી શકીશું? તો કે એક્સની કિંમત મળી -1/√3, જે શું છે? આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય. ચલો ત્યારબાદ હવે દાખલા નંબર 8નું સોલ્યુશન કરીશું. જેમાં આપણને આપ્યું છે પી ઓફ એક્સ બરાબર 2x + 1 અને એક્સની કિંમત છે 1/2. તો સૌ પ્રથમ આપણે લખી દઈએ પી ઓફ 1/2 બરાબર 2 એમના એમ, એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? 1/2. તો કૌંસમાં 1/2 વત્તા 1. તો તમે જોઈ શકો છો 2 2 કેન્સલ. તો અહીં વધ્યા 1 વત્તા 1. તો 1 ને 1 2. શું 2 ને 0 કહેવાય? ન કહેવાય. તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આથી પી ઓફ 1/2 નોટ ઇક્વલ ટુ 0. આથી શું કહી શકાય? એક્સ બરાબર 1/2 આપેલ બહુપદી પી ઓફ એક્સનું શૂન્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ અને ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.